morning. How are you? How are you? How are you? જો આજે શુક્રવાર ફ્રાઈડે એટલે આપણે ઇંગ્લિશ અને એમાં પાછું આજે વળી સ્ટોરી ટાઈમ 7 ટેલ્સ. ઓલી વાર્તા સાંભળી છે ને તમે? ઉંદર એ જ વાર્તા છે પણ આપણે ઇંગ્લિશમાં સાંભળવાની છે. Once there was a mouse with 7 tails. His friend tested him. The mouse with 7 tails. Ha ha ha. શું કે? Mouse with 7 tails. 7 એટલે 7. કેટલી પૂંછડી? 7. ટેલ એટલે પૂંછડી. The mouse with 7 tails. હા 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 એમ કરીને ચીડવતા. He come home and told his mothers everyone is testing me. His mother told him to cut 1 tails. 1 tail એટલે વેરી ગુડ. કેટલી પૂંછડી કાપવાનું કીધું? 1 પૂંછડી. He come home and told his mothers everyone is testing. His mother told him to cut 1 tails. Then he cut down 1 tail. કેટલી પૂંછડી કાપી? 1 પૂંછડી. 1 tail. Now he had 6 tail. 1 પૂંછડી કાપી નાખી એટલે કેટલી બચી? ઇંગ્લિશમાં શું કહેવાય? 6 tails. Thus he cut down all his tail 1 by 1. 1 પછી 1 બધી પૂંછડી કાપી નાખી. He went to the school. His friend tested him. The mouse with no tails. Ha ha ha. માઉસ એટલે કે ઉંદર પાસે 1 પણ પૂંછડી નથી. હા 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 બોલો તો. Mouse with no tails. The mouse sat down sadly. જો ઉદાસ થઈ ગયો. એને તો તોય પણ ખીજવા લાગ્યા. એને પૂંછડી હતી તોય ખીજવતા હતા, પૂંછડી નહોતી તોય ખીજવે છે. એટલે ઉંદરભાઈ કેવા થઈ ગયા ભાઈ? ઉદાસ થઈ ગયા. The mouse sat down sadly. ઉદાસ થઈને બેસી ગયા. આમ કરીને જો પગ કરીને બેસી જાવ તો ઉદાસ મોઢું કેવું? અરે વાહ ભાઈ વાહ. ઉદાસ થઈને બેસી ગયા. આ જ વાર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? 7 tails. 7 એટલે 7 અને ટેલ્સ એટલે પૂંછડી. યાદ રહેશે ને? 7 tails. ક્લેપ. સ્માઈલ. હા હા હા. સ્માઈલ. હા હા હા.